નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે કાચા કેળાની સૂકી ભાજીની રેસીપી શેર કરીશ। બટાકાની સૂકી ભાજી તો તમે ખાધી જ હશે, પણ કાચા કેળાની સૂકી ભાજી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થાય છે। તો ચાલો આપણે આજે બનાવીશું કાચા કેળાની સૂકી ભાજી। તો આ માટે મેં અહીંયા લીધા છે કાચા કેળા। તેને આપણે આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું। તો જે પ્રમાણમાં સૂકી ભાજી બનાવવાની હોય તે પ્રમાણે કાચા કેળા લેવાના। અહીંયા બધા જ કેળાના મેં ટુકડા કરી નાખ્યા છે। હવે કુકરમાં બધા કેળાના ટુકડાને મૂકી દઈશું અને તેમાં થોડુંક પાણી નાખી દઈશું। સાથે સાથે તેમાં થોડુંક મીઠું પણ નાખી દઈશું। કુકરના ઢાંકણને બંધ કરી અને 2 વિસલ થવા દઈશું। તો 2 વિસલમાં કેળા એકદમ સરસ મજાના બફાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે બધા કેળામાંથી આપણે છાલ કાઢી નાખીશું અને કેળાના એકદમ નાના નાના ટુકડા કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ કેળાના આ રીતે નાના ટુકડા કરી લીધા છે। જ્યારે આપણે બટાકાની સૂકી ભાજી બનાવીએ ને, જે તેની રીત છે તે જ પ્રમાણે આપણે કાચા કેળાની સૂકી ભાજી પણ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। તો અહીંયા બધા જ કેળાના મેં આ રીતે નાના નાના ટુકડા કરી અને તૈયાર કરી રાખ્યા છે। હવે કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું। જો ફરાળ માટે સૂકી ભાજી બનાવવાની હોય ને તો રાઈ નહીં નાખવાની। હવે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું। જીરું અને રાઈ સરસ મજાના તતડી ગયા છે તો તેમાં આપણે થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈશું। તમે અહીંયા થોડીક હિંગ પણ નાખી શકો છો, તેનાથી પણ સૂકી ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે આપણે તેમાં થોડાક ટમેટાં નાખી દઈએ તો ટમેટાથી સૂકી ભાજી એકદમ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે। તો અહીંયા ટમેટાં થોડાક પોચા થાય પછી આપણે તેમાં ચપટી એક હળદર નાખી દઈશું અને તેમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું। તમે આ જગ્યાએ લાલ મરચાં પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને થોડીવાર માટે તેલમાં આ રીતે ચલાવી લઈશું અને હવે તેમાં બાફેલા કેળા નાખી દઈશું। તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો ખૂબ જ સરળતાથી કાચા કેળાની સૂકી ભાજી બની અને તૈયાર થઈ જાય છે। 1 થી 2 મિનિટ માટે આપણે તેલમાં જ આ રીતે કાચા કેળાને ચલાવતા રહેવાના છે। તો એકદમ સરસ મજાની અહીંયા કાચા કેળાની સૂકી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। ઉપરથી આપણે ફરીથી થોડુંક કાળા મરીનો પાવડર તેમાં સ્પ્રિંકલ કરી દઈશું। તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।